ચા થવા માટે મૂકી દીધી છે અહીંયા આગળ. અને આજે બનાવ્યું છે દૂધીનું શાક, દૂધી બટાકા, અને અંદર એક ડુંગળી નાખી હતી. બસ હવે ચા થઈ જાય એટલે પ્રિતેશને આપી દઉં ચા. અને ટિફિન હજુ અધૂરું પેક કર્યું છે, રોટલીને એવું પેક કરી દીધું છે, શાક પેક કરવાનું હજુ બાકી છે. અને ગરમી બહુ છે, જો એટલે સુધી છે તાપ આવી ગયો છે, એટલે ઘરમાં બી ગરમ ગરમ લાગે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો સવારનું કામ નહીં તો પતી ગયું. તમે જોયું એમ દૂધી બટાકાનું શાક બનાવ્યું હતું સવારમાં. અને પ્રિતેશ ગયા ચા ને એવું પી, નાસ્તો ને એવું કરી, અને એ ગયા છે જોબ પર. અને મારે અહીંયા આગળ થોડું ફોનમાં સેટિંગ શીખવું હતું કેમેરા માટેનું, તો એ જ અહીંયા આગળ હું શીખી રહી હતી અત્યારે. અને પછી હજુ કામ બાકી છે, હજુ મારો નાસ્તો બનાવવાનો બાકી છે. આજે બનાવીશ ચણાના લોટના પૂડા બનાવીશ આજે, કેમ કે કોરો નાસ્તો બહુ દિવસથી લઈ જાઉં છું એટલા માટે. એટલે હમણાંથી કશો નાસ્તો એવું બનાવ્યું છે નહીં. અને હર્ષિલ અને ક્રિષ્ના એ બંને સૂવે છે ઉપર, એટલે નીચે કોઈ છે નહીં. બસ હવે નાસ્તાની તૈયારી કરી દઉં. અને મારું નામ રિંકુ છે અને હું નડિયાદથી છું. તમે બધા ક્યાંથી વિડીયો જુઓ છો કોમેન્ટમાં કહેજો, એટલે મને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં વિડીયો જોવાય છે.
કર. હાય, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. ચા પીધી બધાએ? અહીંયા ઘડી બ્લોગ ચાલે છે. મમ્મી ફ્રી થઈને બેસી ગયા છે. મારું પણ કામ પતી ગયું છે. અત્યારે જોબ પર જવા માટે નીકળી, પણ હર્ષિલના ઘરમાં પહેરવાના ચપ્પલ તૂટી ગયા છે. તો બસ એ જ લેવા માટે અહીંયા આગળ દુકાનમાં આવી છું. સવાર સામે મને મળી ગઈ દુકાન ખુલ્લી, તો મેં કીધું કે ચાલ અહીંયાથી લઈ લઉં. પછી સાંજે જમા ને આ સાઈડથી આવવાનું નહીં થતું, પેલી સાઈડથી આવવાનું થાય. તો ત્યાં તો એક પણ દુકાન નહીં હોતી ચપ્પલની, તો મેં કીધું અહીંયાથી લઈ લઉં એમ. હવે ચાલી રહી છે બોમ્બે જવાની તૈયારી. તો તુવેર લાયા છે પપ્પા, લીંબુ લાયા છે, ચોરી મમ્મી લઈ જાની, ગલકા ચોરી અને ભાજી તો ઘર માટે છે, એટલે ભાજી નહીં પણ આટલી વસ્તુ છે હજી. અને પેલું એ લાવો કોઠા મમ્મી લાવો, આટલી વસ્તુ છે એ મુંબઈ લઈ જવાની છે. કાલે હર્ષિલ અને કૃષ્ણા એ બંને જાય છે મુંબઈ. અને અહીંયા છે કોઠા જો, એટલે આનામાં બી છે હજુ કોઠા લઈ જવાના છે. એ બી કાઢીને અહીંયા જ રાખી દેવાના. ત્યાં આવું ઓછું મળે છે એટલા માટે. હા ના લઈને આવીને બેટા. અને હર્ષિલનું હજુ પેકિંગ કરવાનું બાકી છે, એટલે આટલો સામાન છે એ લોકોને લઈને જવાનું છે. બંને એકલા જવાના છે કાલે મોર્નિંગમાં. હજુ રહું એક. લો મમ્મી આ મૂકી દો. ઠંડ આવશે તો એવું કરું છું મમ્મી, આ શાકભાજી આમ જ મૂકી દેવું છે બધું. એટલે આટલું લઈ જવાનું છે. હજુ શ્રીખંડ લઈ જવાનું છે. અને મમ્મી અત્યારે બનાવી રહ્યા છે ને શું કહેવાય, સરગવા બટાકાનું શાક. ખીચડી ઓલરેડી અહીં આગળ થઈ ગઈ છે. શાક વઘારે છે. અહીં તો પાતળો રસો બહુ જાડો ના કરતા. અને હવે મારે કામ છે વધારે, એટલે મારે હજુ સાફ કરવાની છે. ઓકે, તો હું કરીશ ભાજી સાફ. તો ચલો પહેલા એ કામ પતાવી દઉં. હવે ભાજીને એવું તો ખૂટી નાખ્યું છે. નહીં તો ચલાય. હવે હર્ષિલના કપડાં પેક કરવાના છે, તો એ જ કરી દઈશું અહીંયા આગળ કે એને શું મોકલવાના છે કપડાં. કેમ કે એ તો એવું કહે છે કે હું તો ત્યાં જઈને રહીશ. હવે ખબર નહીં રહે છે કે નહીં એ મને નહીં ખબર, પણ મારે કપડાં તો મોકલવા પડે. ઇન કેસ રહી જાય તો કપડાં એને જોઈશે ને વધારે. અને સવારે જે પેલા ચપ્પલ લીધા હતા ને એ હજુ ચેન્જ કરાવવા જવાનું છે. નહીં આવતા ના. અને ગરમી પંખોય કરાતો નહીં કેમ કે શાક બને છે. નવા જૂના બધા જોઈ મોકલવા પડશે. અત્યારે પ્રિતેશને લઈ લીધા છે અને જઈએ છીએ ચપ્પલ બદલાવા માટે.
કેમ કે હર્ષિલે તો ના પાડી તો છે ને ચપ્પલ દબાઈ રાખ્યું. હર્ષિલે ના પાડી આવવાની અને એણે એનું એક ચપ્પલ આપ્યું. બધી રૂમાલો સારા છે. હા, એક ચપ્પલ આપ્યું એનું તો એ આગળ રાખ્યું છે એટલે કહું છું કે રાખજો એમ. કેમ કે કાલે સવારે એ લોકો જવાના છે ડબલ ડેકરમાં. એ 6:30 આવે છે ટ્રેન. તો પછી અત્યારે તો ચેન્જ કરાવવા જ પડે. આમ તો એવું કશું નહીં, વાંધો ના આવે કે એ તો ત્યાંથી બી લઈ શકે, પણ બદલાઈ દઉં તો વધારે સારું એમ. કેમ કે એને જઈ અને તરત જ પહેરવા જોઈશે એટલે અહીંયાથી લઈ આપું છું. ગવાર બટેકાનું શાક, ના શું કહેવાય, સરગવાનું શાક, બસ. આ તો બપોરની રોટલી નહીં છે, ખીચડી અને અહીંયા આગળ છાશ છે. તો આવી જાવ જમવા માટે. પેલું એ ગલકું નાખેલું મમ્મી કર રીંગણ શું કીધું ગલકુમાં દૂધી રાખજો. હા, એટલે તો કાલ તો ખીચડી બનાવીશ ને ગલકાની. કૃષ્ણા તને વાટકામ જોઈશે ને શાક? ખીચડી ખાઈશ બકા? ખીચડી નહીં ખા? રોટલી મેં બકા ગરમ આજે નહીં બની. ખબર નહીં, મેં જોયું છે, વધારે છે. બાબુ ના વાયરી વાંધો નહીં, આવશે. તું તાર ખા. ખીચડી ખાધે થોડી. કેટલા દિવસ આવી ખીચડી નહીં ખાધી. તું કૃષ્ણા તાર ઘેરે નહીં ખાતો સેજે? તો પછી અહીં કેમ ના ખાધી? રોટલી શાક ખાવા લે પછી ખીચડી ખાજે. ખીચડીની ચોરી આપો. રોટલી છે તો પછી રોટલી કોણ ખાશે? હું ખાઈશ. આપો તો પછી ખીચડી ના તો ખા. એમ નહીં, તે અહીં કેમ ના ખાધી ખીચડી? સિંગો ખાજે. હા, રેસ્ટોરન્ટ પર ગયેલો એક દિવસ પિઝા ખાવા ગયો હતો. હા, અને બીજું બધું તો એમાં રોટલી જ ખાવાની. અને તો રોજ તાર ઘેર ખીચડી ખાસ? હે ના ભાઈ, આ જુઠ્ઠું ના બોલીશ. મેં તો કોઈ દિવસે નહીં જોયું આજ સુધી તને. તમે આવો ત્યારે નોનવેજ બનાવો તો નોનવેજ રોટલી ખાવ. અને કઢી ને બધાની જોડે છે ને એટલી જ જોઈએ. શું આપું તમને? કઢી હોય ને. આવ્યો જો તો ભઈલો આવ્યો, દેખાય તને? કૃષ્ણા, આ શાક ખાવું તને? ખીચડી ખાજે બેટા, થોડી ખા ને. સિંગો મૂકવાનું આલુ. નહીં. હર્ષિલની બેગ પેક કરી દીધી છે. તો આ બેગમાં લઈ જશે સામાન. અને કનુ અને એના ખાવા માટે જુઓ આટલા પેકેટ લાવ્યો છે. આટલો એનો નાસ્તો છે. ખબર નહીં શું શું લાવે છે. અને હજુ તો હું સવારે હાંડવો એને બની આપીશ કૃષ્ણાને ને એને, તો એ લોકો ફ્રીજમાં એને વાંધો ના આવે, ખાય બંને જણા. એટલે હજુ 2 રહી ગયા. જો જશે ને ત્યાં સુધી નહીં ખૂટે એટલા લઈને આવ્યો છે. આ તો એને અલગ બેગમાં આપીશ. આ એનો નાસ્તો થઈ ગયો. અને અહીંયા એક સાઈડે શાકભાજી મૂક્યું છે ને એક સાઈડે હર્ષિલના કપડાં મૂક્યા છે. અને હજુ અહીંયા આગળ શ્રીખંડ ને એવું એ તો મોર્નિંગમાં મૂકીશું, જે અલગ એમાં મૂકીશું, એટલે બધું મિક્સ ના થાય. એટલે કપડાં સાઈડ ઉપર, આ પણ સાઈડ ઉપર, અને આ અહીંયા આગળ શ્રીખંડ આવી જશે. અને પાણીની બેગ અને નાસ્તો એક અલગ બેગમાં. દિવસ આજે ગયો ને, પણ તું આખા દિવસના વિડીયોમાં છું જ નહીં, બ્લોગમાં. બોલ કઈ ફરફર કરસ તું? હા, ઊભો તો રે, ઊભો રે. એક સેકન્ડ, એક પાછો આય. હા, એની સ્પીડ જો એવું કે છે. સાયકલમાં એની બહુ સ્પીડ છે એવું કે છે. કનુ જલ્દી આય.
આમ જો તો ઉભો રહે અહીંયા આગળ આય તો અજવાડામાં કઈ ઘરે જવાનું હવે હવે એક પડીકું ખાઈ લેવું હોય તો ચાલ હા રૂકી જા બેસી આમ જો બોલ કઈ મૂક્યો તે હે આજે અત્યારે હાંડવાનો લોટ પલાળી દીધો પણ એ આજે છે ને એનાથી નહીં પલાળ્યો શું કહેવાય દહીંથી નહીં પલાળ્યો ખાટથી છાશથી પલાળ્યો છે કેમ કે રસ્તામાં છે ને છાશ વેચાતી હતી ખાટી તો દહીં ના લીધું અને છાશ જ લઈ લીધી એટલે હવે બસ મૂકી દઈશ ઢાંકીને આખી રાત અને કશું ઉપર ઢાંકી દઈશ બસ તો અત્યારે પ્રિતેશ આવ્યા એ લસ્સી લઈને આવ્યા છે તો બસ એ જ કરીશ અને પ્રિતેશ ખબર નહીં કશું લાઇટમાં કરે છે હવે ખાઈ લઈશ આખી તો ખવાય નહીં એટલે હું પ્રિતેશ હાફ હાફ અને વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પૂરો વિડીયો જોજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું